માયાની દુનિયામાં ભૂલચૂક ખાવાની છે. અમે રોજે 4 વખત હું માગી છે કે ભગવાન આગળ તમે સમા સ્વરૂપ છો, સમાના સાગર છો. આખા વિશ્વ આત્માને ક્ષમા કરી દેજો. જે કર્મ કર્યા હોય, જે ગુના કર્યા હોય, તમે માયા એવી રસાવી માણસ ધર્મ સળી જાય. એવી ભગવાને માયા રચી છે આ દુનિયામાં. આપણે માયામાં કઈ ગ્રસ્ત સડી જાય છે તારે દુઃખી થાય છે. એ માયા છે ભગવાન. દ્વાપરથી માયા રસાવી છે. માયાથી નીકળવું હોય તો આત્મા બનો, તો માયાથી બહાર નીકળે. માયા આપણે સકડિયા સળાવીને પસંદગી. માયામાં તાકાત એટલી છે. માયા એટલે આપણા વિષય, વિચાર, દુઃખ, રોગ એ માણસને શરીર છોડાવી દે છે. આત્મા બનો તો બધું ભાગી જાય છે. આત્મા બનો એટલે પરમાત્માની શક્તિ પ્રવેશ થાય છે. બે રસ્તા છે. માણસ ભગવાન હારું જંગલમાં જાય છે તપસ્યા કરવા તો ભગવાન મળતા નથી. દાદા પોતે ભગવાને રસ્તો બતાવ્યો કે તમે માયામાલી છૂટીને મારા બનો તો મહાન બનીશ. નગર પછી માયા આપણને દુઃખી કરે. પાવર ફૂટી જાય તો માણસ આપઘાત કરી નાખે છે. માયા એવી ચીજ છે. ખાના પીના શુદ્ધ ખાના તો દેવતા બનો ને. દેવતાના ખોરાક એસા હોય. આ તો એક દીમાં નથી કે મહિનામાં 2 મહિનામાં. આના તો તમારે કે પાવર હોય તો 2 મહિનામાં તૈયાર થાય. નો પાવર હોય તમે જેમ 40 વર્ષ કાઢ્યા. આ માટે જ તે કે હવે નકર રોગ મારી નાખશે, વિચારો મારી નાખશે. એની કરતાં જે થાય ભગવાનના યાદમાં હાલી છે. બીમારી નથી આપતી એટલે પાવર મળે છે. બીમારી આવે એટલે પડી જાય. બીમારી આપણા મિત્ર બની જાય. પરમાત્માને યાદ કરો, મિત્ર બને એટલે આપણને મજા આવે. નકર આપણે દવાખાને લઈ જાય. પણ પરમાત્મા હારે હોય એટલે રોગ આપણા મિત્ર બને. કે રોગ છે ને પરમાત્માએ મૂકેલા છે. કેમ કે તમારું કર્મનું સૂકતું કરવા માટે. રોગ તમને મારે નહીં પણ દીવો તમારે નાખે. એમ કહો કે મારું કર્મનું સૂકતું કરવા આવ્યા છે તો તમને મજા આવશે. તમારે જ્ઞાન હોય તો તમે કહીએ પણ રોગ આવ્યો. ચિંતા લાગે. ખાધેલું ન ઉગે, ઊંઘ ન આવે, આ પડ્યું છે, ઓલું પડ્યું છે તો દુઃખી થાય. રોગ આવે તો ભલે આવ્યા, આપણું કર્મનું સૂકતું થશે તો તમને મજા આવશે. દુઃખી નહીં થાવ. ખાધેલું ઊંઘશે તો રોગ વ્યા જશે. પણ ટેન્શન લો તો ટેન્શનની બીમારીઓ છે. પછી ડૉક્ટર શું કહેશે કે આને માનસિક બીમારી. તો માનસિક બીમારી મટાડવા માટે પરમાત્માના આત્મા બનીને પરમાત્માને યાદ કરો. આયુષ વધે, બીમારી જાય, નિરોગી બનો, હલકા બનો. ભગવાનના બાળક બનીને રહો તો માલિક આપણા બધાનો બની જાય છે ભગવાન.